હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજે આપણે ડે 2 હા વિક્રમભાઈ ગાડી શીખવાડવા આવ્યા છીએ. વિક્રમભાઈ ગાડી શીખે છે ભાઈ. આવી રીતે બ્રેક ના મારશો, પાછળ બેહી જાય. જો ભાઈ આજે અમારા ચાંદલોડિયાનો અંડર બ્રિજ. હવે અમે નીકળ્યા છીએ અંડર બ્રિજ કહેવાય. જો વિકાભાઈ અત્યારે હાલ તો પ્રો ડ્રાઈવર છે થોડા પણ હજી એકદમ પ્રો બનાવવાના. જો આવે ને પેલી બાજથી કાઢવાની આમ એ રીતે બનાવવાનું, બરાબર? આપણે એ રીતે ચલાવવાની, બરાબર? પ્રો બનવાનું આપણે પ્રો વિક્રમભાઈ ચલાવે એટલે મારો ઓમ જો આ ભાઈ કેવા બેઠા. જો અમારા દીપુભાઈ ની તો ફાટે છે થોડી યાર. વિક્રમભાઈ પ્રો ડ્રાઈવર એને ફાટે અહીંયા ઉતરી જાવ કે ને. ના સાચી વાત હો. એ તો વિકા એકવાર વાઇપર મારતો ને યાર. હા વિકાભાઈ, હા કેર તો મજબૂત પાડે વિકાભાઈ, કમ્પ્લીટ આવડે. વિક્રમ ત્રીજો કેર પાડજો વિક્રમભાઈ. હા ઓ આપણે જમણી બાજુ હા જોયું. આમ લાવ આવડી નાખો, હું તમને બતાવી દઉં યાર. ગાઈસ અમાર વિક્રમભાઈને અમે ગાડી શીખવાડવા જઈએ છીએ. ગાડી છે આપણી જોડે આજે બ્રેઝા, બરાબર? સિયાદ ને વેન્યુ ઘરે પડી, આજે આપણે બ્રેઝા શીખવાડીએ ને, બરાબર? જો ભાઈ હવે કમ્પ્લીટ મસ્ત ખાલી રોડ આવી ગયો છે. લાવ ભાઈ કેમેરો લાવ અહીંયા. જો અહીંયા મસ્ત ખાલી રોડ આવી ગયો છે, બરાબર? અહીંયા ડ્રિફ્ટ મારતા શીખવાડવાનું છે. અહીંયા અમારે વિક્રમભાઈને ડ્રિફ્ટ મારતા શીખવાડવાનું છે ગાઈસ. જોઈ લો તમે રસ્તો, જોઈ પાછળ જોઈ લો અંદર જો ગાઈસ કૂતરું જો ગાઈસ હવે લોકો આગળ ક્રિકેટ રમે છે. વિક્રમભાઈ આપણે કોઈને ઉડાડવાના નહીં, બરાબર? આપણે શાંતિથી ગાડી ચલાવવાની છે. યાર અમે આયા હતા મારા બ્લોગમાં જોજો. વિક્રમભાઈ ક્રિકેટ અમે વચ્ચેથી ગાડી શું કરીને શું વાત કરો છો એમ? જો આપણે અહીંયા એક કપલ બેઠા છે, બરાબર? એમને નહીં બતાવવાના યાર. એટલે આપણે એમને બતાવવાની વાત નહીં યાર. કેસ ઠોકી દીપુભાઈ જાય આપણા ઉપર. આપણી દીપુભાઈ બતાવવાની વાત નહીં. એ વ્લોગ એટલે તમારી કપલ જગ્યાએ. શાંતિથી બેઠું છે, એમને બેહવા દેજો. વિક્રમભાઈ અહીંયાથી રોંગ સાઈડમાં લઈને કાઢજો, પેલાની વચ્ચે ના ઘાલતા કાલની જેમ. અહીંયાથી આ બાજુ સામેના રોડે લઈ લેજો. જો ભાઈ આ ભાઈ શીખવાડે છે. અહીંયાથી અહીંયા લેજો ને અહીંયાથી યાર અહીંયા લેજો. હું નાનો હતો ને ત્યારથી હું ગાડી ચલાવું છું. નાનો એટલે ભાઈ કેટલા મહિનાનો હતો? ના 9 મહિનાનો હતો માની પેટમાં ચલાવતો હતો ઓવા. એવું કહી દે. કાલે મેં હોટ વ્હીલ્સ લેવા ગયા હતા ગાઈસ. જો ગાઈસ લોકો રોડ ઉપર ક્રિકેટ રમે. ગાઈસ આવી ગયા છે અમે પેલેડિયમ મોલ. આ છે અમદાવાદનો પેલેડિયમ મોલ. આ છે આપણા દીપુભાઈ મજામાં? અરે પ્લીઝ હલો. વિક્રમભાઈ હા મજામાં. વિક્રમભાઈ vlogger. આજે આયા છીએ અમે વિક્રમભાઈના બ્લોગ લઈને આયા છીએ બ્રેઝા. જો અમારા વિક્રમભાઈ પણ હવે વ્લોગ બનાવતા શીખે છે. એ વિક્રમ મંદો લે બે. ના તો પાડી તમને આપણે પણ છે વિડિયો બનાવવા માટે, બરાબર? અહીંયા તો બે વ્લોગર ભેગા થઈ જાય. બે વ્લોગર. આજનો બે વ્લોગર ભેગા થઈ ગયા. આપણો બીજો વ્લોગર જો. આ છે આપણો બીજો વ્લોગર. સરસ. જો આમ બરાબર. જો બ્રિજ હલા ને ગાઈસ. આ ટ્રક જાય એટલે બ્રિજ હલા ભાઈ. આ બ્રિજ પડવાનો હ. આ બ્રિજ પડવાનો હ ભાઈ. ઓવા હેડો ભાઈ, એ ગાડી કાઢજો, બ્રિજ પડવાનો હ. હું આ દીપુન ભાઈ વિકો. એ તો થઈ જાય, મ્યુટ થઈ જાય, ટેન્શન ના વાંધો લે. નહીં મિનિટ. એ બધું થશે. એકવાર ખાલી આમ કરી દે ભાઈ, ખુલી જાય. પહેલા એવું લાગતું પહેલા લાગે તઈને એવું મુકા આ તો બહુ આવી ચાલો તમે. આપણી ઓફિસ. રેડ બુલ્સ. અમે અહીંયા 10,000 માં નોકરી કરી. ગાડી સાફ કરવા. ઓવા. દાડાના 10,000 હો, મહિનાના નહીં ભાઈ. આજે ડે 2 હો વિક્રમભાઈ ગાડી શીખવાડવાનો આપણે. ડે 2 વિક્રમભાઈને ગાડી શીખવાડવાનો, બરાબર? દર્શન ઠાકોર, દિલીપભાઈ કેટલું ખરાબ મેન નામ. બ્લોગર. યાર બહુ ખરાબ નામ અમારું, એટલે મેં આરડી જો guys. આ છે આપણો સિંધુ ભવન રોડ, ગાઈસ. આપણા ચેનલ ઉપર આ ત્રીજી વાર આવે સિંધુ ભવન રોડ. આ ત્રીજો બ્લોગ આ સિંધુ ભવન. યાર લોકો એવું કે સિંધુ ભવન છે, તમને કઈ બતાવતા આવડતું જ નહીં. અમારા ઘરની નજીક સિંધુ ભવન જ છે, બીજું કઈ હદ નહીં. પણ ગાઈસ સિંધુ ભવન રોડ એટલે અમદાવાદનો સૌથી રિચેસ્ટ રોડ, બરાબર? તો અહીંયા તમે આ રોડ ઉપર તો તમે ગરીબ. આ રોડ ઉપર જેટલા બને ને, આ કોણ શહેજાદ ખાન? એ શેજાદ ખાન વાળા અહીંયા ધ્યાન દે ને. કોંગ્રેસ વાળો જો આખું બનાવેલું એને જો બતાય, એટલી પહોંચેલ ઉપર બતાય. જો ગાઈસ એટલે ના કરીશ પાછળ BMW એટલે અમારા બધા એ જાણે
એટલે ગાઈસ અમે બધા ક્રિએટ બતાય તું નીકળ્યા એના જોડે છીએ. કિયા છે બતાય તું મને BMW લાગી ગ્રે કલર એટલે મને BMW લાગી બતાય તું ગાઈસ અર્બન ચોક આવી ગયું હ આમાં દર્શનભાઈ જમવા જાવ તમારે ભૂખ લાગી હા ભૂખ તો લાગી હે 2 દાડાથી કે ખાધું નહીં યાર આપું છું આવું આટલું જૂઠું યાર હાલ હું આવ્યો ત્યારે તો તમે 4 રોટલા ખાઈને બેઠા હતા ક્યારે આ તમારું શરીર જોવો ક્યારે ભાઈ આ શરીર જોવો તમારું યાર કાંઈ નહીં શરીર ભરી જો અમારા બધામાં સૌથી સારું શરીર તમારું જ છે ને પછી વિક્રમભાઈ નું કશું મારે નહીં તારો પછી યાર હું તો મને તો જાડ્યો કે મારે યાર લેવાય કે મારા પાસે કેવું નું આવતી કેવીરભાઈ આપણો બ્લોગ માં નહીં બતાવવાના આપણા 100 કે સબસ્ક્રાઇબર થાય ને પછી કેવીરભાઈ બતાવવાના એના પહેલા એમને નહીં બતાવવાના બરોબર રિવાઇલ નહીં કરવાનું ને ફેસ હા રિવાઇલ ફેસ રિવીલ નહીં કરવાનો એમનો આ ખાસ સેલિબ્રિટી હે જોરો જોશી ને મામાનો છોકરો હે કોનો જોરો છે સૌરવ જોશી જોની સિક્સ સૌરવ જોશી ગાઈસ તો હવે આપણા ફોનમાં ચાર્જિંગ ઓછું છે આપણે અહીંયા વ્લોગ પૂરો કરી દર્શનભાઈ ઠાકોર જય રામાપીર ગાઈસ બાય બાય અને ટાટા સી યુ કાલ મળીએ આપણે નવા વ્લોગ સાથે વિક્રમની ગાડી શીખવાડતા હરખી ગાડી ઘરે જ પકડશે ને તો આપણે કાલ મળશું દર્શનભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયા વિક્રમભાઈ થાકી ગયા અમારા ગાડી ચલાઈ તમને એક વસ્તુ બતાવું આ વસ્તુ ભાગ્યે જ જોવા મળે બરાબર હા ભાઈએ ગાડી ચડાવી દીધી ડિવાઈડર ઉપર ઓ દીપુ હા ફોન બહાર કર ને ગાડીની હાલત બતાવે ટાયર જોવો ખાલી ગાઈસ તમે આમ જોવો તમે જોવો બહાર બતાવો જુઓ ગાઈસ ટાયર બ્રેકડાઉન થઈ ગયું ભાઈ ગાડીનું મેન રોડ ઉપર વચ્ચો વચ પાસી હો પેલો જોતો તો ને ગાડી વાળો એ જોવે ને એ લાઈટ ચાલુ એટલે હું લાઈટ ચાલુ નહીં કરતો યાર લાઈટ ચાલુ હોય ને તો માણસો આપણને જોવે કે આ ભાઈ બ્લોગ ઉતારે હ અને લાઈટ બંધ હોય ને તો કોઈને ખબર ના પડે હા જો આ ગાડી ઉડાડે છે અમારે શું કેવું દર્શનભાઈ ઠાકોરને ગાઈસ આ વિક્રમભાઈ ગાડી લઈને જાય પાર્કિંગ કરવા આ દર્શનભાઈ ગાડી કાઢી ધોવા માટે ફરવા આવે આ રોજ રાતે જ ગાડીઓ ધોવા મારા હારાઓ ગાઈસ આજો પાછળ દર્શનભાઈ ઠાકોર આવે છે આપણે આમનો ભરોસો ના કરવો માથે મારા બેટા જો ગાઈસ આમનો ભરોસો ના કરવો આ માથે સડી દે મારા હારા ગાડીઓ નવાઈની ગાડીઓ લાયા હ અમારા જોડે હ ભાઈ નંબર પ્લેટ નહીં વચ્ચે આવતો નહીં બરાબર નકર ઉડી જાય હવે ધોઈ નાખો હેડો ભાઈ આપણે વિક્રમભાઈ ગાડી શીખવાડીને આવી ગયા છીએ પતી ગયો આજનો દિવસ પૂરો. હવે આપણે આજનો બ્લોગ પૂરો કરીએ કાલ મળીએ આપણી ગાડી લઈને જઈશું હવે ઊંઘવાનું ભાઈ સવારે દુકાન ખોલવાની છે આપણે કાલે લઈને જઈશું વાંધો સારું આજનો બ્લોગ આપણે પૂરો કરીએ ટાટા બાય બાય કરી દેજો ટાટા બાય બાય સી યુ સી યુ ગુડ નાઇટ